શ્રી કૃષ્ણ ઓદભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ફાઇન સર. કેવો રહ્યો ક્લાસ સર? સારું, મારી માટે તો સારું રહ્યું ઘણો. તમારી માટે તો કોના માટે સારો ના આવે? તમારા માટે સારો. એ તો તમે બધાને પૂછો, પણ મારી માટે સારું, કારણ કે હું જ્યારે ફર્સ્ટ ટાઈમ સર આવ્યો હતો ડી ફ્રેન્કલી, ઓકે. મને બીએસસી નો બી ને એનએસસી નો એન નહોતી ખબર પડતી. અચ્છા, તો અત્યારે હું 1 મહિના પછી એટલું તો કહી શકું અહીંયા આવીને કે આપણને આ બધી સમજ તો પડવા મળી કે ભાઈ કેટલા શસ્ત્રો આવે, શું સરંજામ આવે. અચ્છા, ઓકે. એટલે કોઈ આમે બેઠો તો હું 2-4 કલાક તો ખેંચી લઉં આ બાબત. એ બાકી વાત. સુહાસ સરની કોઈક એવી થિયરી કે બોર્ડર થિયરી તો સરની છે જ, એ સિવાય કોઈક એવું અલગ વસ્તુ કે જે તમને મજા આવી કે સર આ કઈ છે, તો જેમ કે લાઈવ માર્કેટમાં કંઈક સમજાવ્યું હોય ને તમને મજા આવી હોય? જે એક તો એની મેઇન છે બોર્ડર થિયરી, કે એટલે મેં મારી માટે એક્ઝ્યુમ કરું તો એ મારી માટે બેટર છે, કારણ કે અમારે બીજા બી કામ હાથે હોય, તો એની માટે હું ઇક્વિટીમાં માનો કે હું કામ કરું તો વીકમાં એકવાર હું બોર્ડર થિયરી જે સ્ટોક એનાલિસિસ મારે જે કરવાના હોય, જે એની માટે અમને જે ઇઝી રીત બતાવી, જે અમુક જે ટૂલ્સ બનાવવાના હોય આપણે ચાર્ટિંગમાં એમાં, તો એ બધી વસ્તુ મારે કામ લાગે એમ. હું પર્સનલી મારી વાત કરું તો મને એ બધું બહુ ઇઝી લાગે એમ, કે ભાઈ પહેલા આપણને એમ જ સમજાતું નહીં કે ભાઈ ક્યાંથી સ્ટોક વધવો, કયામાં કામ કરવું, તો ઓલું જે પ્રીવિયસ ડે હાઈ લો, પછી હાઈ ઇઝ ઇક્વલ ટુ ઓપન ઇઝ ઇક્વલ ટુ લો હાઈ, એ બધાને લઈને આપણે એક લેવલે ક્લેરિટી મળી શકે, એટલે 70% સુધી કામ થઈ જાય. ઓકે, ચાલો એક છેલ્લો ક્વેશ્ચન. આપણે કેમેરાની સામે ઊભા છીએ, બરાબર? હું એમ કહું કે સામે ઊભેલા જે બી વ્યક્તિ તમારો મતલબ વિડીયોઝ જોઈ રહ્યા છે, બરાબર, તમે પ્રેશર છો, તો પ્રેશર માટે આ એકેડમી જોઈન કરાય કે ના કરાય? 100% કરાય સર. ઓકે, એકેડમીનું નામ? સોફ્ટ એકેડમી. અરે વેરી ગુડ. ધ સોફ્ટ એકેડમી જોઈન કરાય. મેં જોઈનિંગ કર્યું એ પહેલા હું મારા ગ્રુપના 2 જણને લઈને બી આવ્યો, અચ્છા. એટલે એટલામાં તમે સમજી જાવ, એટલે તમારે સર્ટિફિકેટ ન લેવાના હોય સર. અચ્છા, ઓકે.